હલો મિત્રો, જો આપણે બમ્પ વિશે વાત કરીએ તો બમ્પ ઘણા ફાયદાકારક છે અને ઘણા નુકસાનકારક પણ છે. ગાડીઓના બમ્પ હોય તો એ ફાયદો કરે અને નુકસાન કરે. કેમ કે ચોકડી આવતી હોય, ગામ હોય, એની અંદર બમ્પ હોય તો ગાડી ધીમી પડે, તો નાના બાળકો હોય, કોઈ જતું આવતું હોય, સ્કૂલ હોય, ત્યાં આગળ ફાયદો કરે. અને જો બમ્પ વચ્ચે આવતો હોય, રોડ કોઈ રહેતું ના હોય, બમ્પ બનાવેલો કોઈ ના જોવે તો બિચારો પડે અને વાગે. આ ગાડીઓના બમ્પની વાત કરી, એમ આપણા જીવનમાં પણ બમ્પ આવે છે. આપણા ઘરની વાત કરીએ તો બાળકોને મમ્મી અને પપ્પા બમ્પ જેવા લાગે. કેમ કે મમ્મી ને પપ્પા ક્યાંય જવા ના દે, ફરવા ના દે, બહુ પૈસા વાપરવા ના દે, કંઈ આડા અવળે રસ્તે ના જવા દે, ગમે તેમ બોલે, વળે, ઝઘડે. એટલે છોકરાને મમ્મી પપ્પા બમ્પ જેવા લાગે. પણ એ જ મમ્મી પપ્પા સારા લાગે. કેમ કે કંઈક જવું હોય, ઝડપથી જતા હોય, સાયકલ કે વાહન કે સ્કૂટર બાઇક આવડતું ના અને લઈને નીકળી પડે ત્યારે એ બોલે. અને જ્યારે અથડાય ને કંઈક વાગે ત્યારે કે સારું મમ્મી પપ્પા કહેતા હતા, એ બહુ સારું એમનું માન્યું નહીં અને આવી મુશ્કેલી થઈ. લગ્ન કરવું હોય માણસને તો પૈસા ના હોય, એક મોટો બમ્પ થઈ જાય અને પૈસા જમીન ઉપર લેવાના નક્કી કર્યા હોય અને પેલાએ હા કહ્યું હોય, તારે એક જણો જઈને પાછો ફોન મારી આવે, જોજે આવતો નહીં હો, આવો છે ને તેવો છે ને. એ પાછા એવાય બમ્પ ઊભા થાય. પિક્ચરમાં જો બમ્પની વાત કરીએ તો પિક્ચરમાં બમ્પ તો હોય જ તે, એ વગર પિક્ચર શોભે નહીં. બમ્પ હોય, આમ એ લગ્નની તૈયારીઓ હોય અને પેલો ફિરોજી નારી જેવો આવી જાય, ઘોડો લઈને ધબડાક, ઘોડો લઈને અને લઈ લે, ભાઈ જો તમે લગ્ન કર્યા છે તો તમને મારી નાખીશ, જાનથી મારી નાખીશ, ચાલ ખસી જા બાજુ, તલવાર મૂકી દે, લાકડીઓ મૂકી દે, આમ કરી દે, બધાને મુકાવડાવે અને પાછો લઈ અને ટેકરી ઉપર જતો રહે. શું કરવા જાય ખબર? મરવા માટે. અને પછી ઉપરથી પડે અને મરે. આવી પિક્ચરમાં પણ આવા બમ્પ હોય છે. અને પહેલાંના સમયમાં પણ આવા બમ્પ હતા. કેમ? મહાભારતનું યુદ્ધ થયું તો એ બમ્પ વગર તો યુદ્ધ થાય જ નહીં. રામાયણ ઊભું થયું તો રાવણ બમ્પ જેવો જ ગણાય. રાવણ આવી ગયો એટલે આખી રામાયણ રચાઈ. એ એક ભાઈ એના લેખ હોય કે જે હોય એ, પણ આ બધા બમ્પની વાત કરીએ તો જીવનમાં આવા બમ્પ આવ્યા કરે છે અને બમ્પ વચ્ચે જ આપણે પસાર થવાનું, ચાલવાનું હોય છે. મારા વાલાઓ, બમ્પ આવે ત્યારે વિચારી અને જજો, આવજો, નુકસાન થાય નહીં. ચાલો મિત્રો, આવજો. તારે સારું લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો.